राज्य के गृह मंत्री हर्ष संघवी बाढ़ की स्थिति का जायजा लेने भटार के आजाद नगर पहुंचे। सूरत पुलिस और दमकल विभाग ने कई लोगों को बचाकर शेल्टर होम में रखा है। हर्ष संघवी ने शेल्टर होम का दौरा किया। हर्ष संघवी ने भटर में सभी लोगों से बात की। स्थिति की सराहना करते हुए हर्ष संघवी ने कहा, इतनी बारिश पहले कभी नहीं हुई। महज 36 घंटे में 16 इंच बारिश हुई, लेकिन जैसे ही पानी कम हुआ, नगर निगम की टीम ने दावे को खारिज करने के लिए अभियान शुरू कर दिया। मैं अहमदाबाद की रथ यात्रा पूरी करके तुरंत सूरत आ गया हूँ। मैंने अपने निर्वाचन क्षेत्र का दौरा किया है, हर्ष संघवी ने कहा। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। अनेक जग्याओं पर पानी भरावानी समस्याओं सामनो अनेक नागरिकोए करवो पड्यो। आ खूब भारी वरसादना कारणे मात्र 36 કલાકમાં 16 ઇંચથી વધારે વરસાદ આવ્યો, પરંતુ પહેલા દિવસે જેમ વરસાદનું પ્રમાણ ઘટ્યું, પાણી ઉતરતાની સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા દવા છાંટવાની કામગીરી હોય, સફાઈની કામગીરી હોય, સાથે સાથે આ બધા જ લોકોને મહાનગરપાલિકાની જે સ્કૂલો છે અને બીજી જે કઈ વ્યવસ્થાઓ છે ત્યાં સુરક્ષિત રીતે ખસેડવાની કામગીરી હોય, આ બધી જ કામગીરી ખૂબ સરળતાથી ને સારી રીતે મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ દ્વારા કરવામાં આવી। આજે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વ્યવસ્થાઓ પૂર્ણ થતાની સાથે જ સુરત મારા મત વિસ્તારમાં ભટાર ક્ષેત્રમાં જે આંબેડકર નગર અને બીજા અન્ય વિસ્તારો જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયું હતું, ત્યાં જ્યારે નાગરિકોને મળ્યો ત્યારે નાગરિકો તરફથી જે માહિતીઓ આવી કે પોલીસ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વરસાદ પડતાની સાથે જ ઘરો સુધી પહોંચીને સૌ ઉંમરલાયક વડીલોને તથા બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા જોડે જોડે બધી જ માહિતીઓ આપવા માટે જે કામગીરી કરી, એ કામગીરી રાત દિવસ છેલ્લા 2 દિવસથી વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવી છે એ ખૂબ સારી કામગીરી કરી છે। આ તકલીફ પડી છે, વરસાદ ક્યારેય ના આવ્યો હોય એવો વરસાદ આવ્યો છે। આ તકલીફ આપણે સૌ સાથે રહીને કંઈક ને કંઈક આ તકલીફોમાંથી બહાર બી નીકળ્યા છે। આવનારા 2 દિવસમાં મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે જે ચેલેન્જ હાથમાં લીધી છે, જે પ્રકારે દરેક જગ્યા પર દવાઓ છાંટવી, સફાઈ કરવી, આ કામગીરી જે ઝડપથી જે એમ કહેવાય કે કલાકોની અંદર કરી લીધી, પરંતુ હજી વધુ કઈ રીતે થઈ શકે તે માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને એમની આખી ટીમ, મેયરશ્રી અને એમની આખી ટીમ છેલ્લા કેટલાય દિવસોથી તમામ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પબ્લિકની વચ્ચે રહીને, એમની સાથે રહીને એમને મદદગાર બનવાનો પ્રયત્ન કર્યો છે અને આવનારા દિવસોમાં બી આ જમીન પર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે।